નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જે મિત્રો શ્રી વાજપાઈ બેન્કેબલ મિત્રો યોજના ચલાવવામાં આવે છે બરોબર, જે મિત્રો લોનની યોજના છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે કુલ કેટલી આ યોજના મારફત લોન આપવામાં આવશે, ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે, ત્યારબાદ મિત્રો વાત કરીશું આ યોજનાની ઉંમર મર્યાદા શું રહેશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી જે છે તમને આ વિડીયોની અંદર મળી જશે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ એક બનાવેલું છે બરોબર, તેમાં તમારે જોઈન થવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો અત્યારે તમારે એમાં જોઈન થઈ જજો અને ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવનારી યોજનાની માહિતી સૌથી પહેલાં જોવા મળે। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ, વિગતવાર આપણે માહિતી મેળવીએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે બરોબર, તો તેના અંદર વાત કરીએ એટલે કે મુખ્ય હેતુ શું રહેશે, આ યોજનાનો મુખ્ય હેતુ શું રહેશે। તો મિત્રો આપણે મુખ્ય હેતુ જોઈએ બરોબર આ યોજનાનો, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રાખેલો છે બરોબર, આશય રહેલો છે। એટલે કે મિત્રો જે લોકો બેરોજગારી હોય બરોબર, બેરોજગાર જેને કોઈ પણ કામ નથી મળતું, તો મિત્રો તેને જો પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અથવા તો ધંધો શરૂ કરવો હોય તો મિત્રો આ યોજના મારફત લોન આપવામાં આવે છે। તે કેટલી લોન આપવામાં આવે છે તે મિત્રો આપણે વિગતવાર વાત કરીશું। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અપંગ અથવા મિત્રો અંધ બરોબર, અપંગ માણસો અથવા તો મિત્રો અંધ વ્યક્તિ હોય તે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે બરોબર, એટલે કે આ યોજનાનો લાભ લઈ શકશે। જે મિત્રો અપંગ છે અથવા તો અંધ છે તે વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે, જે છે તે મિત્રો લોન લઈ શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર ઉંમર મર્યાદા શું રહેશે, એટલે કે લોન લેવા માટે તમારે કેટલી ઉંમર હોવી જોઈએ, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો તમારે ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ 65 વર્ષ હોવા જોઈએ, આની વચ્ચે હશે તો મિત્રો આ લોન તમે લઈ શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ બરાબર, શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તમારે કેટલું ધોરણ પાસ હોવું જોઈએ, તો મિત્રો તમારે ધોરણ જે છે તે મિત્રો તમારે ઓછામાં ઓછું 4 ધોરણ પાસ હોવું જોઈએ બરોબર, ઓછામાં ઓછું 4 ધોરણ તમારે પાસ હોવું જોઈએ। અને જો તમે 4 ધોરણ પાસ નથી બરોબર અને તમારે આ લોન મેળવી છે તો કેવી રીતે મેળવી, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો તમારી પાસે અનુભવ હોવો જરૂરી છે બરોબર, તાલીમનો અનુભવ હોવો જરૂરી છે। તે મિત્રો કયો તે મિત્રો જોઈએ તો તમારો વ્યવસાયનો જે છે તે મિત્રો અનુભવ ખાનગી બરોબર, ખાનગી સંસ્થાની અંદર ઓછામાં ઓછા 3 માસનો મિત્રો અનુભવ હોવો જોઈએ, 3 માસનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ। અને જો મિત્રો તમારી પાસે ખાનગી સંસ્થાનો અનુભવ નથી બરોબર 3 માસનો, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારી પાસે સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી તમે જો ઓછામાં ઓછા 1 માસ તમે કરેલું હોય બરોબર, તાલીમ કરેલી હોય તો પણ મિત્રો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। અથવા તો મિત્રો તે પણ નથી બરોબર, તો મિત્રો તમારી પાસે જે છે તે 1 વર્ષ ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ બરોબર, જે તમે ધંધો શરૂ કરવા માગો છો અથવા તો વ્યવસાય શરૂ કરવા માગો છો બરોબર, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો 1 વર્ષનો તેનો તાલીમનો અનુભવ હોવો જરૂરી છે, એટલે કે ધંધાનો અનુભવ હોવો જરૂરી છે। અને મિત્રો જો તમારી પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ નથી બરોબર, તો તમારે શું કરવાનું રહેશે, તો મિત્રો જે છે તે વારસાગત કારીગર હોવા જોઈએ બરોબર, તમે જે ધંધો શરૂ કરવા માગો છો બરોબર એના વારસાગત કારીગર હોવા જોઈએ, તો મિત્રો તો પણ તમે લાભ લઈ શકશો, જો તમે વારસાગત કારીગર હશો તો પણ આ યોજનાનો અંદર લાભ લઈ શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કુલ કેટલી લોન આપવામાં આવે છે બરોબર, આ યોજનાની અંદર કુલ કેટલી લોન આપવામાં આવશે જે મિત્રો વ્યવસાય શરૂ કરી શકાય, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં ઉદ્યોગ ક્ષેત્રે મિત્રો મહત્તમ જે છે તે મિત્રો લોન આપવામાં આવશે 8 લાખની બરોબર, 8 લાખની આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો સેવા ક્ષેત્રે વાત કરીએ તો મહત્તમ જે છે તે મિત્રો તમને 8 લાખની લોન મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વેપાર ક્ષેત્રે જોઈએ, વેપાર ક્ષેત્રે તો મિત્રો 8 લાખની લોન આપવામાં આવશે, તમને વધારેમાં વધારે મિત્રો 8 લાખની લોન આપવામાં આવશે આ યોજના મારફત। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર કઈ બેંકમાં લાગુ પડશે બરોબર, આ યોજના કઈ બેંકની અંદર લાગુ પડે છે, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રીયકૃત બેંક બરોબર, રાષ્ટ્રીયકૃત બેંક, ત્યારબાદ મિત્રો સહકારી બેંકો, ત્યારબાદ પબ્લિક સહકારી બેંકો અને ત્યારબાદ મિત્રો ખાનગી બેંકો એટલે કે પ્રાઇવેટ બેંકો, તો મિત્રો આટલી બેંકોની અંદર લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર કેટલી સહાય મળવાપાત્ર રહેશે બરોબર, કેટલા ટકા તમને સહાય આપવામાં આવશે, સબસિડી આપવામાં આવશે, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો તમને અહીંયા જોઈ શકો છો તમે ધિરાણની રકમ ઉપર સહાયના દર બરોબર, એટલે કે સહાયના દર તમને કેટલા મળવાપાત્ર રહેશે, તો તેની અંદર વાત કરીએ તો મિત્રો અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ સહાય મળવાપાત્ર રહેશે, તે મિત્રો આપણે વિગતવાર જોઈએ। જનરલ કેટેગરી માટે વાત કરીએ, જનરલ કેટેગરી માટે તો ગ્રામ્ય વિસ્તાર માટે પહેલાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર માટે 25%, ત્યારબાદ મિત્રો શહેરી વિસ્તાર માટે 20%, તો મિત્રો આ રીતે સબસિડી મળવાપાત્ર રહેશે, એટલે કે મિત્રો સહાયનો દર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ બરોબર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ,
ત્યારબાદ મિત્રો માજી સૈનિક અને મહિલા, ત્યારબાદ મિત્રો 40% કે તેથી વધુ અંધ અથવા તો અપંગ તેમને કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે? તો મિત્રો તેની અંદર વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે તમને 40% આપવામાં આવશે અને શહેરી વિસ્તાર માટે 30% આપવામાં આવશે. તો મિત્રો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરોબર. આ રીતે તમને સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તમને વધુમાં વધુ કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે. જો તમે 8 લાખની લોન લીધી છે, બરોબર, તો તમને કેટલા રકમ જે છે મિત્રો સહાય આપવામાં આવશે વધુમાં વધુ? તો તેની અંદર મિત્રો વાત કરીએ તો સહાયની મહત્તમ મર્યાદા, બરોબર, મહત્તમ મર્યાદા તો ઉદ્યોગો માટે જે છે તે મિત્રો 1,25,000, બરોબર, 1,25,000. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સેવા ક્ષેત્રે 1 લાખ રૂપિયા, બરોબર. ત્યારબાદ મિત્રો વેપાર ક્ષેત્ર જોઈએ તો એમાં જનરલ કેટેગરીની અંદર વાત કરીએ, જનરલ કેટેગરી માટે તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેમાં અલગ અલગ છે, બરોબર. તો ગ્રામ્ય વિસ્તાર માટે 75,000 તમને સહાય મળવાપાત્ર રહેશે અને શહેરી વિસ્તાર માટે 60,000 સહાય મળવાપાત્ર રહેશે, બરોબર. તો મિત્રો આ રીતે વેપાર ક્ષેત્રની અંદર પણ મિત્રો તમને અલગ અલગ સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો રિઝર્વ કેટેગરીની અંદર વાત કરીએ, રિઝર્વ કેટેગરીની અંદર, બરોબર, તો ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે બંને માટે 80,000 રૂપિયા રહેશે, બરોબર. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે બંનેમાં સરખું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અંધ અથવા અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય 1,25,000 રૂપિયા રહેશે. એટલે કે જે અંધ અથવા તો અપંગ વ્યક્તિ છે, બરોબર, ઉમેદવારો છે, તેમના માટે કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે? કોઈ પણ મિત્રો ક્ષેત્રની અંદર તમને 1,25,000ની સહાય મળવાપાત્ર રહે. તો મિત્રો આટલી તમને સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો આપણે જોયું કે ઉંમર મર્યાદા શું રહેશે, લાયકાત શું રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ લોન લેવા માટે અરજી કઈ જગ્યાએ કરવી, બરોબર. તો તેની અંદર મિત્રો વાત કરીએ તો અરજી જે છે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, બરોબર. અરજી તમારે ક્યાં કરવાની રહેશે? તો અરજી કરવા માટે મિત્રો તમારે નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, બરોબર. જે નજીકના તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય, બરોબર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરોબર. આ રીતે તમને સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આવક મર્યાદાની વાત કરીએ, કુલ કેટલી આવક મર્યાદા જોઈએ, બરોબર. તો મિત્રો આવક મર્યાદા જે છે તે મિત્રો કોઈ પણ નક્કી કરવામાં આવી નથી, બરોબર. આવક મર્યાદા કોઈ પણ જાતની છે નહીં, બરોબર. તો મિત્રો આવક મર્યાદા કોઈ પણ નક્કી કરવામાં નથી આવી, બરોબર. એટલા માટે તમારે આવકનો દાખલો જોશે નહીં. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરી આ યોજનાનો હેતુ શું રહેશે, ત્યારબાદ મિત્રો ઉંમર મર્યાદા શું રહેશે, શૈક્ષણિક લાયકાત શું છે, ત્યારબાદ મિત્રો કુલ કેટલી સહાય આપવામાં આવે છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ લોન કેટલી આપવામાં આવે છે, ત્યારબાદ મિત્રો કઈ કઈ બેંકની અંદર આ લોન આપવામાં આવશે, ત્યારબાદ મિત્રો કુલ કેટલી સહાય આપવામાં આવશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા તો મિત્રો તમે નજીકના ઉદ્યોગ કેન્દ્ર પર જઈને તેનો સંપર્ક પણ કરી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.